નમસ્કાર મિત્રો, હું છું તમારો ધનજી પાટીદાર। મિત્રો, આજનો આપણો લાઈવનો મુખ્ય મુદ્દો છે કે દેશની સુપ્રીમ કોર્ટે, સર્વોચ્ચ અદાલતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની દુખતી રગ પર પગ રાખી દીધો। મોદીજી તિલ મિલાઈ ઉઠ્યા, જેના ઉપર ભારતીય જનતા પાર્ટી અને મોદીજી કૂદકા મારી રહ્યા હતા। એના ઉપર રોક લગાવી દીધી। એનાથી મોદીજી સુપ્રીમ કોર્ટ ઉપર એવો કટાક્ષ કર્યો। મોદીજી સુપ્રીમ કોર્ટને પણ છોડવા માટે તૈયાર નથી। સુપ્રીમ કોર્ટે એનું જે કામ છે, સર્વોચ્ચ અદાલત, કે તમને મને દેશની 142 કરોડ જનતાને જેના ઉપર ભરોસો છે કે ચલો ભાઈ સુપ્રીમ કોર્ટ તો સાંભળશે, કોઈ નહીં સાંભળે તો। બાકી અત્યારે તો તમે જોઈ રહ્યા છો પરિસ્થિતિ કેવી છે। અને સુપ્રીમ કોર્ટે સાંભળ્યું અને કહી દીધું। સુપ્રીમ કોર્ટને જે કહેવાનું હતું એ તમને વાત હું કહેવા જઈ રહ્યો છું અને વિડીયો પણ તમને બતાવીશ કે મોદીજીએ કેવો કટાક્ષ કર્યો સુપ્રીમ કોર્ટ પર। તમે સાંભળી અને તમે પોતે પણ એવું કહેજો કે યાર ગજબ કહેવાય। મોદીજી કોઈને બક્ષવા માટે તૈયાર નથી, કારણ કે મોદીજીની જે વાત છે, વડાપ્રધાન શ્રી જે બોલ્યા એ બધું ભગવાન બોલે। એમનાથી મોદીજી એવું સમજ્યું કે મારાથી મોટું કોઈ નહીં, મારી કોઈ વાતને રોકવું ના જોઈએ। હું ચાહે આમ કરું, હું ચાહે તેમ કરું, મેરી મરજી, આવું સિસ્ટમ ચાલી રહી છે। અને મોદીજી તો શરૂઆતથી જ તમે સમજો વિવાદોમાં ઘેરાયેલી કેન્દ્ર સરકારની ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણીય ગણાવ્યા બાદ ગેરબંધારણીય ગણાવી દીધી। વિવાદોમાં તો હતી જ પહેલેથી ઇલેક્ટોરલ બોન્ડ। હવે આ સ્કીમ અંતર્ગત જાન્યુઆરી 2018 અને જાન્યુઆરી 2024 વચ્ચે 16,518 કરોડ રૂપિયાના ઇલેક્ટોરલ બોન્ડ ખરીદવામાં આવ્યા હતા, જેમાં રકમ મુખ્યત્વે રાજકીય પાર્ટીઓને ચૂંટણી ફંડિંગ તરીકે અપાઈ હતી। છેલ્લા કેટલાક વર્ષોમાં સામે આવેલા રિપોર્ટ પરથી એ જાણવા મળ્યું છે કે રકમનો સૌથી મોટો ભાગ કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપને મળ્યો છે। આ બોન્ડ પર પારદર્શિતાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા હતા અને એ આરોપ લાગી રહ્યા હતા કે આ યોજનાનો ઉપયોગ મની લોન્ડરિંગ અથવા કાળા નાણાંને સફેદ કરવા માટે થઈ રહ્યો છે। હવે મુખ્ય વાત જે હું કહેવા જઈ રહ્યો છું તમે સમજજો। એડીઆરના સંસ્થાપક અને ટ્રસ્ટી પ્રોફેસર જગદીપ છોકર કહે છે કે આ નિર્ણય કાબિલે તારીફ છે। સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને જગદીપ છોકરજીએ કાબિલે તારીફ કીધો। તેની અસર થશે કે ઇલેક્ટોરલ બોન્ડ સ્કીમ બંધ થઈ જશે, જે કોર્પોરેટ તરફથી રાજકીય પક્ષોને રૂપિયા અપાતા હતા, જે અંગે સામાન્ય જનતાને કંઈ જ ખબર નહોતી રહેતી, તે બંધ થઈ જશે। આ જે પણ પારદર્શિતા ઇલેક્ટોરલ બોન્ડની સ્કીમે ખતમ કરી હતી તે પાછી આવી જશે। સમજ્યા તમે વાતને? હવે તમને હું જે બતાવવા જઈ રહ્યો છું, એક વિડીયો બતાવું ને એક પોસ્ટ બતાવું કે સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપી દીધો અને ગેરબંધારણીય ઇલેક્ટોરલ બોન્ડને ઠેરવી દીધા। ભાઈ આ બધું ગેરબંધારણીય છે અને એસબીઆઈને પણ કહી દીધું કે તમારે ચૂંટણી પંચને આની માહિતી આપી દેવાની છે। અને ચૂંટણી પંચને પણ સુપ્રીમ કોર્ટે કહી દીધું કે તમારે આ જે નામાવલી રહી એ તમારે આટલા દિવસમાં રજૂ કરી દેવાની છે જનતા સમક્ષ। કોને કેટલા રૂપિયા મળ્યા, કોને કેટલા કોઈ પાર્ટીને આપ્યા, એ તમારે નામાવલી રજૂ કરી દેવા છે, યાદી।
એટલે આનાથી મોદીજી જે તાકાત હતી મોદીજીની એ તાકાત ઉપર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી અને એને ગેરબંધારણીય ઠેરવી દીધી. ભાઈ ઇલેક્ટોરલ બોન્ડ જે રહ્યા એ નહીં ચાલે, એ બંધ. અને કોને કેટલા આપ્યા એ એસબીઆઈને પણ કહી દીધું સુપ્રીમ કોર્ટે. ભાઈ તમે કેટલા કઈ પાર્ટીઓના કઈ કોને ફંડ આપ્યું અને કોને કઈ પાર્ટીને આપ્યું સૌથી વધારે એ તમે ચૂંટણી પંચને મોકલી દો. અને ચૂંટણી પંચને પણ કહી દીધું કે તમે એની યાદી તૈયાર કરી અને જનતા સમક્ષ મૂકી દો. એટલે ફસાઈ ગયા. કારણ કે જેના ઉપર કૂદકા મારતા હતા 16,000 કેટલા કીધા 500 ને એ રકમ કોઈ નાની સૂની રકમ નથી. નવી એક પોસ્ટ બતાવવા હું તમને જઈ રહ્યો છું. એ પોસ્ટ જો તમને દેખાય તો બરોબર છે. અને એ પછી તમને મોદીજીનો વિડીયો બતાવીશ કે પ્રધાનમંત્રીજી જો હજી બોલી રહ્યા છે અને કેવો કટાક્ષ કરી રહ્યા છે સુપ્રીમ કોર્ટ ઉપર. સુપ્રીમ કોર્ટને પણ છોડવા માટે તૈયાર નથી. સુપ્રીમ કોર્ટે શું કામ આવું કીધું, શું કામ આ કર્યું, શું કામ રોક લગાવી, કોણ છે સુપ્રીમ કોર્ટ, એવું કહેવા માંગે. એટલે સુપ્રીમ કોર્ટે બોલવી ન જો, સુપ્રીમ કોર્ટે રોક ન લગાવી શકો. આ સિસ્ટમ જે ઊભી કરવામાં આવી રહી છે, આ નીતિ અને સિસ્ટમ, એનો હંમેશ માટે વિરોધ કરીએ છીએ. સુપ્રીમ કોર્ટ એટલે જવાનું કયો, લોકો કયો જ હોય, કોણ રોક લગાવે? અને બધા તો કોઈ પૈસાની ખરીદોયના, હોદ્દાથી ખરીદોયના. જે સાચું છે, જેની માનવતા જીવી જ, અને જે હોદ્દા પર બેઠો હોય વ્યક્તિ એ હોદ્દાની ગરિમા જાળવી રાખવી એ હોદ્દા પર બિરાજમાન વ્યક્તિ પર નિર્ભર કરે છે. બધા તો એવું હોય નહીં કે ભાઈ ચલો મોદીજીએ કીધું, ડરાયા, ધમકાયા, ડરી ગયા, આ કર્યું તે કર્યું તો ચલો ભાઈ આ કરીએ, એવું તો કોઈ હોય નહીં. બધા તો કોઈ બેઈમાન ના હોય. એક તો સાચો હોય, એક તો એવો હોય કે ડરતો જ નહીં. શેના માટે ડરવું હોય? જે સાચું છે એ બોલવું છે. તમે જો નખો એ નખો. મજામાં હો ભાઈ ધનાભાઈ, મજામાં. હવે હું તમને જે પોસ્ટ બતાવવા જઈ રહ્યો છું એ પોસ્ટને તમે સમજજો. આ પોસ્ટ તમને દેખાતી છે બરાબર, થોડી આ પોસ્ટ તમને દેખાતી છે. જુઓ, આ પોસ્ટ દેખાતી છે. ખાલી કેસરી કલરના જે નિશાન રહ્યા એ જ જુઓ. બીજું બધું હું તમને વાંચીને સંભળાવું કારણ કે ઊંધું દેખાતું છે. ખાલી કેસરી કલરના નિશાન જુઓ તમે. એ ચોકડીમાં જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. કેસરી કલરના ઉપરની લાઈનમાં 11 છે. એટલે 11 વાળી કેટલી લાઈનો છે? તો 1 2 3 4 1 2 3 4 5 6 લાઈનો 11 ની છે. એટલે 11 6 66 67 68 69 70 11 6 66 પછી 67 68 69 70 71 ને 72. ટોટલ કેસરી કલરનો જે ચોખ્ઠો રહ્યો એ 72 છે. સમજો તમે. પછી બ્લુ કલરનો છે 1 2 3 4 5 6 7 ને 8 બ્લુ કલરનો છે. લાલ કલરનો 4 છે અને એક માટી કલરનું એક છે. હવે આ તમે જોયું ને. હવે તમને હું જે કહેવા માંગુ છું એ સમજજો, ખૂબ સમજવાનું. જે કેસરી કલરનો ચોખ્ઠો હતો એક ઉપરની લાઈનની અંદર 11 હતો. એવી 11 ની 6 લાઈનો છે. 1 2 3 4 5 6 લાઈનો. 11 ની 6 લાઈનો એટલે 11 6 66 અને 6 બીજો એટલે 72. હવે એક ચોખ્ઠું છે ને એ 100 કરોડ રૂપિયાનું છે. કેટલું? એક ચોખ્ઠું 100 કરોડ રૂપિયાનું છે. સમજી લેજો. જે ફંડ આપ્યો ભારતની રાજકીય પાર્ટીને મળેલું ફંડ, એટલે એક ચોખ્ઠું જે કેસરી કલરનું હતું એ 100 કરોડનું ચોખ્ઠું હતું. એટલે 11 6 66 ને 6 72. ટોટલ કેસરી કલરનો 72 ચોખ્ઠો હતો. અને બ્લુ કલરનો 3 ને 2 5 ને 2 7 ને 8 બ્લુ કલરનો હતો. એક ચોખ્ઠું 100 કરોડનું સમજજો. અને લાલ 4 હતા અને એક માટી કલરનું, સમજો ને. એટલે હવે કેસરી કલરનો છે એ ભાજપનો હતો જે 72 ચોખ્ઠો. બ્લુ કલરનો હતો એ કોંગ્રેસનો હતો 8 ચોખ્ઠો.
આમ આદમી પાર્ટીનો 4 ચોકઠો લાલ કલરનો અને એક અન્ય રાજકીય પાર્ટીનું. હવે તમે નક્કી કરી દો કે જે સુપ્રીમ કોર્ટે રોક લગાવી અને જે દુખ્યું એ આ દુખ્યું. એક ચોકઠું 16 કરોડનું. હવે તમારે ચૂંટણી જીતવા માટે આટલા બધા રૂપિયા ઇનફ છે. સૌથી વધુ તાકાત પૈસા. ચૂંટણી ખર્ચાળ થઈ ગઈ. એમના પાસે બધું હોય. મોદીજી પાસે શ્યામ દામ ધન ભેટ રૂપિયા જેવી ભાષામાં જે સમજે. જો 100 રૂપિયાનો ખર્ચો થતો હોય તો 500,000 વાપરવાના. કોના બાપની દિવાળી? અને આ બધી જે ફંડ આપી રહ્યા છે એ સૌથી વધારે ફંડ ભારતીય જનતા પાર્ટીને આપ્યું. એક ચોકઠું 100 કરોડનું. હવે અહીંથી તમને જાઉં છું કે આ બધું સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી, ગેરબંધારણીય ઠેરવી દીધું. એટલે તિલ મિલાઈ ઉઠ્યા મોદીજી. એટલે મોદીજીએ સીધું કટાક્ષ કર્યો સુપ્રીમ કોર્ટ ઉપર. અને કટાક્ષ પણ કેવો? કૃષ્ણ ભગવાન અને સુદામાની મિત્રતાને લઈને કટાક્ષ કર્યો સુપ્રીમ કોર્ટ ઉપર. એ તમે વિડીયો જોશો ને એટલે તમને 2 મિનિટ માટે એવું થઈ જશે કે મોદીજી વડાપ્રધાનના હોદ્દાની જે ગરિમાને શર્મસાર કરી રહ્યા છે, જેની ના પૂછો વાત. સુપ્રીમ કોર્ટને પણ બક્ષવા માટે તૈયાર નથી મોદીજી. અને વડાપ્રધાન દેશના સર્વોચ્ચ હોદ્દા પર બિરાજમાન વ્યક્તિ અને દેશના સર્વોચ્ચ હોદ્દાની ગરિમા શું? એ ગરિમાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી શર્મસાર કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટ ઉપર ટિપ્પણી કરી અને એવું પણ સાબિત કરી રહ્યા છે કે તમે અમારી દુખતી રગ હતી એ સુપ્રીમ કોર્ટે દબાઈ દીધી. એટલે મારે બોલવું પડ્યું, મારે કટાક્ષ કરવો પડ્યો. કારણ કે સાચું આ હતું. અને અત્યારે દેશની અંદર તમે સમજી લેજો, આ ઇલેક્ટોરલ બોન્ડ જે ગેરબંધારણીય ઠેરવી સુપ્રીમ કોર્ટે રોક લગાવી, ત્યારબાદ ઈવીએમ મશીનનું પણ ઈવીએમ મશીન પર શંકાઓ સેવાઈ રહી છે. દેશના સર્વોચ્ચ અદાલતના વકીલો, સુપ્રીમ કોર્ટના વકીલો આ આંદોલન કરી રહ્યા છે. એમને ભરપૂર સમર્થન મળી રહ્યું છે, ભરપૂર સમર્થન. અને લોકોની સમક્ષ એમને ખુલ્લું કરી દીધું. પૈસા, ઈવીએમ મશીન, પછી સૌથી મોટો મુદ્દો તો શું? ધર્મનો મુદ્દો. બીજા કોઈ મુદ્દા ચાલે એવા ને, ધર્મનો સૌથી મોટો મુદ્દો. અને લોકોને ગુમરાહ કરવાના. અને સત્તા, પાવરમાં છે. જે કરવું એ કરીએ. આ જનતાને કેટલાય વર્ષો સુધી ધારીએ એટલા વર્ષો ગુલામ રાખવાની. અને અમુક પૂંજીપતિઓ જેમની વાહવાહીઓ કરે છે, જેમને સમર્થન 25 લાખ કરોડ રૂપિયા પૂંજીપતિઓના માફ કરી દીધા. અને તમે હું કિસાનો આ આંદોલન કરી રહી છીએ એમએસપી ગેરંટી માટે. 2 લાખ કરોડ પૂંજીપતિઓના માફ નહીં કરવા. ખરબો રૂપિયા લઈ અને જતા રહ્યા. ભાગેડુઓ એમને પકડીને લાવવાની વાત નથી કરવી, પણ રામને હું લાયો, રામને હું લાયો એવું કેવડાવવું. રામને હું લાયો, પૂંજીપતિઓને હું ન લાવી શકું. જે ભાગી ગયા દેશની જનતાના રૂપિયાનો બૂચ મારી એમનું હું ન લાવી શકું, પણ રામનો હું લાયો. આવું તમારા ચમક એક ચિત્ર બનાવવામાં આવી રહ્યું છે. દેશના કિસાનો તમે સમજી લેજો, દેશના જવાનો અગ્નિવીર યોજનાને લઈને વિરોધ કરી રહ્યા, દેશના કિસાનો વિરોધ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના વકીલો ઈવીએમ મશીનને લઈને વિરોધ કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટ પણ તેમના ફેસલા સુનાવી રહી છે. આ બધું તમે પરિસ્થિતિઓ જોવો અને કહેવામાં આવે છે કે વિશ્વમાં ડંકો વાગે. કેવી રીતે ડંકો વાગતો છે? અને એ વિડીયો મોદીજીનો તમે જોશો એટલે તમને 2 મિનિટ માટે એવું લાગશે, મને પોતાને એવું લાગ્યું કે યાર દેશના સર્વોચ્ચ હોદ્દા પર બિરાજમાન વ્યક્તિ, વડાપ્રધાનના હોદ્દા પર બિરાજમાન વ્યક્તિ, વડાપ્રધાન હોદ્દાની ગરિમાને જાળવવી, એને શર્મસાર કરવી, તો એ હોદ્દા પર બિરાજમાન વ્યક્તિ પર નિર્ભર કરે છે કે વ્યક્તિ કેવો હોય. કારણ કે હોદ્દાની ગરિમા 14 વડાપ્રધાન શ્રીઓએ આવ્યા, પણ આ પ્રધાનમંત્રીજી જે કટાક્ષ કર્યો સુપ્રીમ કોર્ટ ઉપર, દેશની સર્વોચ્ચ અદાલત પર, ગજબ. અને એ પણ કૃષ્ણ ભગવાન અને સુદામાની વાતને લઈ કટાક્ષ કર્યો. જો તમને સંભળાવું. ઉભા રહો મોદીજી, 2 મિનિટ હો. અવાજ થોડું બંધ કર્યું મોદીજી, પછી બોલ્યો તો ખરા જ નથી.
कि हर किसी के पास कुछ न कुछ देने को होता है। मेरे पास कुछ नहीं है, मैं सिर्फ भावना व्यक्त कर सकता हूं। प्रमोद जी, अच्छा हुआ कुछ दिया नहीं, वरना जमाना ऐसा बदल गया है कि अगर आज के युग में सुदामा श्री कृष्ण को एक पोटली में चावल देते, वीडियो निकल आती, सुप्रीम कोर्ट में पीआई हो जाती और जजमेंट आता कि भगवान कृष्ण को भ्रष्टाचार में कुछ दिया गया और भगवान कृष्ण भ्रष्टाचार कर रहे थे। इस व्यक्त में हम जुगर रहे और इसे अच्छा है कि आपने भावना प्रकट की और कुछ दिया नहीं। હજી ફરતી એક વખત સંભળાવું. તમે જુઓ ખાલી કે કેવા વ્યક્તિઓ બેઠા છે, કેવા હસી રહ્યા છે, કેવી મજાક બનાવવામાં આવી રહી છે, સુપ્રીમ કોર્ટ ઉપર કટાક્ષ કરે છે. અને આચાર્ય પ્રમોદજી જેઓ કોંગ્રેસના થોડા દાડા પહેલા ગુણગાન કરતા હતા અને જતા રહ્યા, ભારતીય જનતા પાર્ટીમાં મોદીજીને મળવા ગયા. મોદીજીને આચાર્ય પ્રમોદજી એવું કહે છે કે મોદીજીમાં મેં નજીકથી જે જોયું એ વ્યક્તિની અંદર મને કોઈક મહાપુરુષ, એવા પુરુષનો દર્શન થયો, આ થયું તે થયું, મને અનુભવ થયો. મને તો પોતે હવે વિશ્વાસ ઉઠી ગયો મને પોતાનો કે સાલી જે દાઢી રાખે, દાઢી વધારે, એને સંત મહાત્મા નહીં સમજવું. એવા એવા કિસ્સાઓ ઘટના ચાલો આજે જ બોલો કાલે જ બોલો, કોઈ નક્કી જ નહીં, કોઈ સ્ટાન્ડર્ડતા જ નહીં. અને જે દાઢી રાખે અને જે સમજો કોઈ વેઠી દે લઈને નીકળી જાય તો એને સંત મહાત્મા નહીં સમજવું, એવું જરૂરી નથી. અને દાઢી ના રાખતો હોય પણ સાચું એ બોલતો હોય તો ભરોસો એના ઉપર રાખો. અત્યારે આ તમે જોઈ લો, હસી રહ્યા છે, મજાક બનાવવામાં આવે, સુપ્રીમ કોર્ટની મજાક. અને એ નિર્ણય લીધો હોય તો એમને સાચું ખોટું દેખાણ્યું છે. અને સુપ્રીમ કોર્ટને તો ખરેખર ધન્યવાદ આપવો જોઈએ. ધારા 370 નો નિર્ણય આવ્યો તો આ જ લોકો સુપ્રીમ કોર્ટની સલાહ કરતા હતા. તમે સમજી લેજો, આ લોકોની નીતિ જુઓ ખાલી, એમાં વડાપ્રધાનશ્રીની સુપ્રીમ કોર્ટની સલાહ કરીએ છીએ, આ કરીએ છીએ, તે કરીએ, એ સુપ્રીમ કોર્ટને સાચું કહી દીધું, દુખતી રગ ઉપર દબાઈ દીધી બરોબરની. તો એ સુપ્રીમ કોર્ટ ખરાબ થઈ જાય ને એના ઉપર દેશના વડાપ્રધાન શ્રી ટિપ્પણી કરી રહ્યા. આ ટિપ્પણી જો રાહુલ ગાંધીએ કરી હોય અથવા અન્ય કોઈ રાજકીય પાર્ટીના નેતાએ કરી હોય તો આ લોકો જે બહાર નીકળી જોય ભાઈ અને જે તોફાન મચાવી દો હોય, જેની ના પૂછો વાત. રાહુલ ગાંધીનો પૂતળો સળગાવ્યો. મને તો એક કિસ્સો, બીજી વખત વિડીયો સંભળાવતા પહેલા એક કિસ્સો બીજો એ કહું. પશુપતિનાથ, કાશી વિશ્વનાથજીના મંદિરની અંદર રાહુલ ગાંધી દર્શન કરવા જોઈએ. એટલે એમનો ફોટો નહીં પાડવાનો, આ કરવાનું તે કરવાનું, એ બધી કોઈ વાત થઈ છે. અને પછી કે તમે ફોટો ના પાડતા, અમે પાડીશું ને અમે તમને ફોટા આપી દઈશું. પછી એક ફોટો એવો દૂરથી કોઈક આવ્યો અભિષેક કરતો કે એવો કંઈક હતો શિવલિંગજીનો, મહાદેવજીનો. અને રાહુલ ગાંધી માને છે મહાદેવજીનો, પણ એ સમજ્યા માને ના માને ઇસ્યુ હોય, એમનો પ્રશ્ન શું હોય, એમાં કોઈ હું જડો જથામાં ઉતરતો નથી. રાહુલ ગાંધીજીનો ફોટો પાડવા દીધો, ના પાડવા દીધો, એમાં મને કોઈ રસ નહીં. ભલે ન પાડો, તમે હું 142 કરોડ મંદિરોમાં જઈએ, આપણા ચોખ્ખો ફોટા પડે, પણ આપણે માનીએ છીએ ભગવાનમાં, આપણે સનાતન ધર્મમાં માનીએ છીએ અને આપણે જે સાચી વાત હોય એમાં માનીએ છીએ. તમે તમારા માતા પિતાને પગે લાગતા હશો, હું મારા માતા પિતાજી હતો એટલે પગે લાગતા હતા. બેસતા વર્ષના દિવસે લાગીએ, કોઈ સારો પ્રસંગ હોય, કોઈ આ હોય, કોઈ મધર્સ ડે, કોઈ ફાધર ડે, એના દિવસે આપણે બધા પગાર. પણ એનો જરૂરી નથી ભાઈ એનો ફોટા બનાવવા, વિડીયો બનાવો, શૂટિંગ કરવું, તામઝામ કરવું. પણ મોદીજી તો તમે જોઈ લો કે કોઈ પણ એવું મંદિર નથી કે મોદીજીના પહેલા એમના કેમેરામેનો પહોંચે. અને કેમેરામેનોને જો એન્ટ્રી નથી તો મોદીજી ત્યાં જતા નથી, કારણ કે મોદીજી ફોટો જીવી. અને એક એવી એંગલ નથી કે આજ દિન સુધીની અંદર મોદીજી એંગલને છોડી હોય. અને મોદીજી સાથે કેમેરામેન જો બાકી કોઈ હોય કે ના હોય. બીજી વાત એવી કે મોદીજીના અને કેમેરાના વચ્ચે કોઈ પણ આવી ગયું, ચાહે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, જે આપણા હિન્દુ ધર્મના 3 દેવો છે, એ 3 દેવો જો પણ વચ્ચે આવી જાય તો
મોદીજી એમની પણ એમ કહે કે તમે દૂર થઈ જાઓ, મારા ને કેમેરા વચ્ચે નહીં. એટલા કેમેરા જેવી ફોટો જેવી ગુફાની અંદર, કેદારનાથ ગુફાની અંદર પણ એ પોતે ધ્યાનમાં બેસે છે, ત્યાં એંગલ હોય છે, ગુફામાં કેમેરો હોય. તમે વિચાર કરો, ધ્યાનમાં બેસેલા વ્યક્તિને કેમેરાની શું જરૂર, ફોટાની શું જરૂર, બતાવવાની શું જરૂર? એ જ રાહુલ ગાંધીજીને ફોટો નહીં બતાવવાનો, એમનો કોઈ અધિકાર નથી. રાહુલ ગાંધીજી કાશી વિશ્વનાથજીના દર્શન કરી અને નીકળે છે ત્યારે એ મંદિરનો પગાથિયો ને બધું ગંગાજળથી ધોવામાં આવે છે. આ મોદીજીની પાર્ટીના લોકો દ્વારા આ બધું કરવામાં આવે છે. ચલો ભલે કર્યું, ઓકે, કરવું જ જોઈએ. રાહુલ ગાંધી તો અછૂત, રાહુલ ગાંધી તો હિન્દુ જ નહીં, રાહુલ ગાંધીનો કોઈ અધિકાર જ નથી, અને રાહુલ ગાંધી તો એવો ખોટો છે. બરાબર, તમે કર્યું, સારી વાત. તો જય શાહ, અમિતભાઈ શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પણ જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયાની ફાઇનલ મેચ રમાઈ રહી હતી ત્યારે એ સ્ટેડિયમની અંદર એ ત્રણ વ્યક્તિઓ હાજર હતા અને ફાઇનલ મેચ હારી ગયા. તો એ સ્ટેડિયમને શું કરવું પડશે હવે? ચલો, રાહુલ ગાંધીના મંદિરમાં જવાથી કાશી વિશ્વનાથ તો કોઈ, એમને તો કોઈ ફરક પડતો નથી અને એમને ફરક પડવાનો નથી. એ તો જગતનો દેવ છે, માનયના દેવ છે, મહાદેવ છે. જતો રે હેડ, જતો રે લાવારીસ, જતો રે હેડ, હેડ હેડ ગંદી નાલીના કીડા, જતો રે ફટોફટ આયા વગર. એ વાત મોટેરા સ્ટેડિયમમાં ફાઇનલ રમાઈ રહી હતી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, અમિત શાહ અને જય શાહ આ બધા હતા. તો એ મેચ હાર્યા. બોલો, એ સ્ટેડિયમને શું કહેવું પડશે? ધોવું પડશે. આટલી હલકી રાજનીતિ અને રાજનીતિનું આટલું નીચું સ્તર જો કોઈ લઈ ગયો હોય ને તો એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. શું શું થવાનું તમને ખબર? પણ પહેલા વિડીયો બતાવી દો બીજી વખત, પછી હું તમને કહું. એટલે કોઈ આયા હોય મિત્રો પાછળથી એમની ખબર પડે कि हर किसी के पास कुछ न कुछ देने को होता है. मेरे पास कुछ नहीं है, मैं सिर्फ भावना व्यक्त कर सकता हूं. प्रमोद जी, अच्छा हुआ कुछ दिया नहीं, वरना जमाना ऐसा बदल गया है कि अगर आज के युग में सुदामा श्री कृष्ण को एक पोटली में चावल देते, वीडियो निकल आती, सुप्रीम कोर्ट में पीआई हो जाती और जजमेंट आता कि भगवान कृष्ण को भ्रष्टाचार में कुछ दिया गया और भगवान कृष्ण भ्रष्टाचार कर रहे थे. ये इस व्यक्त में हम जुगर रहे और इसे अच्छा है कि आपने भावना प्रकट की और कुछ दिया नहीं. કેવા હશે ત્રણે આપણા પ્રધાનમંત્રી? કેવા ખોટું હશે હંમેશ માટે, ખોટું હસવાનું. સાચું કોઈ દાળ હસ્યા જ નહીં, દિલથી કોઈ દાળ નહીં હસવાનું, ખોટું હસવાનું. ઉપરાષ્ટ્રપતિજી ની એક સાંસદજી નકલ કરી રહ્યા હતા. રાહુલ ગાંધી વિડીયો ઉતારી રહ્યા હતા. કયો વિડીયો ઉતારી રહ્યા? રાહુલ ગાંધીએ તો એ વિડીયો વાયરલ કર્યો જ નથી. રાહુલ ગાંધીજી કયો વિડીયો ઉતારી રહ્યા હતા અને એને લઈને એટલો હંગામો કરવામાં આવ્યો. ઉપરાષ્ટ્રપતિજીનું અપમાન કર્યું, આ કર્યું, તે કર્યું, ફલાણું કર્યું, ઢીકણું કર્યું. આ કટાક્ષ કરી અને સુપ્રીમ કોર્ટના સીજેઆઈ નું શું અપમાન નથી કરી? સુપ્રીમ કોર્ટનું શું અપમાન નથી કરી? અને દેશના સર્વોચ્ચ હોદ્દા પર બિરાજમાન વ્યક્તિ વડાપ્રધાન, અને હું ઘણી વખત કહું છું કે દેશનો હોદ્દો ગમે એવડો નાનો હોય પણ એના ઉપર બેસવાળો વ્યક્તિ જો મહાન હોય તો એ હોદ્દાને મહાન બનાવી દે છે.
અને સર્વોચ્ચ હોદ્દા ઉપર મોટામાં મોટો હોદ્દો હોય એ હોદ્દા ઉપર જો કોઈ એવો વ્યક્તિ બેસી જાય તો એ હોદ્દાની ગરિમાને શર્મસાર કરી દે છે. એટલે હોદ્દા પર બિરાજમાન વ્યક્તિ પર નિર્ભર કરે છે કે એ હોદ્દાને ક્યાં લઈ જવો અને કેટલે એને શર્મસાર કરવું, તો એ વ્યક્તિ ઉપર નિર્ભર કરે છે. આ વસ્તુ અંધભક્તો ગોબર ભક્તો કદી એ નહીં સમજાય, કદી એ નહીં સમજાય. એમને તો કેવલના કેવલ બસ પિતાજી બોલ્યા એટલે બધું સાચું જ બોલ્યા. એટલે સુપ્રીમ કોર્ટ આ દેશની સર્વોચ્ચ અદાલત અને એની બેન્ચ નક્કી કરે છે. આ જ સુપ્રીમ કોર્ટે રામ મંદિરનો બરાબર છે, અયોધ્યાની અંદર એ ભગવાન શ્રી રામની જન્મભૂમિ છે. આ જ સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો અને એટલા બધા પુરાવો 40 દિવસ સુધી અભી મુક્તેશ્વરાનંદજીએ જો પુરાવા આપ્યા છે સુપ્રીમ કોર્ટની અંદર કે ભગવાન શ્રી રામની આ જન્મભૂમિ છે, અયોધ્યા એમની જન્મભૂમિ છે, ભગવાન શ્રી રામ અહીંયા હતા. અને એ સુપ્રીમ કોર્ટે પુરાવાને માન્યા અને ત્યારબાદ એમને સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો. આ વાત દરેકે સમજવી પડશે, સાચી વાત સમજવી પડશે. અને સુપ્રીમ કોર્ટે જે રોક લગાવી છે તો એક સંપૂર્ણ એનો પુરાવા સહિત એમને પ્રાપ્ત થયું હોય, કોર્ટ શું માને? અને એ બન્યું એટલે આ મોદીજીને મિર્ચી લાગી, પેટમાં તેલ રેડાનું અને એમના ઉપર કટાક્ષ કરે છે. આવો તમે એટલે તમને ખબર પડે હકીકત. અને ભારતીય જનતા પાર્ટીની વાતો કરવા બધા એક મુખ્યમંત્રીને લાવી નહીં શક્યા આ ઉનાવા ગામની અંદર. હવે દેવીલાલજી નાયબ વડાપ્રધાને આવી ગયા, ચિમનભાઈ પટેલે આવી ગયા અને કોંગ્રેસ સરકાર વખતે બીજા જે છે એ આવી ગયા છે. મને બહુ યાદ નથી પણ આ જે યાદ હતું એ કીધું. બાકી ભારતીય જનતા પાર્ટીનો એક પણ મુખ્યમંત્રી અમારા ગામમાં આવ્યો નથી અને કોઈ વડાપ્રધાન લેવલના કોઈ નાયબ વડાપ્રધાન શ્રી હોય કોઈ એવો કોઈ વ્યક્તિ આવ્યો નહીં. અને મોદીજી વડાપ્રધાન છે અને અમે કહીએ છીએ કે આવો બસ મારી આટલી જ વાત. અને એક રોડ શો કરો એ થઈને નીકળી જ જવું એટલે તમને દૂધનું દૂધ ને પાણીનું પાણી બધું સમજાઈ જશે. વાત આ છે. ચલો તમામ મિત્રોને જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જવાન જય કિસાન, શહીદો અમર.